ગુડ મોર્નિંગ બાળકો. ચલો ધોરણ 3 ઇંગ્લિશમાં આપણે યુનિટ 8 એમાં શું હતું તો કે વીક એટલે વીકના બધા વાર સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે આ ભણી ગયા અને એની એક્સરસાઇઝ પણ કરી લીધી. બરાબર. હવે ક્યાં પહોંચ્યા તો કે જો યુનિટ 9 ધીસ ઇઝ અ બોલ કે આ દડો છે. અહીંયા આપણે પહોંચ્યા છીએ તો ચલો આજે આ ભણશું આપણે. શું નામ છે કે ધીસ ઇઝ અ બોલ, આ દડો છે. ચલો હવે આમાં આપણે શું કરશું તો કે નાના નાના એવા કોઈ સ્પેલિંગ કે જે આપણે દરરોજ વાપરતા હોઈએ, જેમ કે દડો, પંખો, પલંગ, પછી નળ, ટોપી, બોક્સ, રેડિયો, ડીશ. બરાબર. આવા બધા વર્ડ્સ છે કે જે આપણે ડેઈલી યુઝ કરતા હોય, એટલે કે દરરોજ એવા શબ્દો બોલતા હોઈએ. એનું ઇંગ્લિશ શીખશું. બરાબર. તો જોઈએ કે યાદ રાખો નજીકની વસ્તુ દર્શાવવા ધીસ વપરાય છે. સ્પેલિંગ તો કે THIS. ધીસ વડે એક જ પદાર્થ કે ચીજનો નિર્દેશ કરાય છે. ધીસ સાથે ઇઝ ક્રિયાપદ મુકાય છે. જેમ કે આપણે અહીંયા જોયું, મારી બાજુમાં દડો પડ્યો છે તો હું એમ કહીશ કે આ દડો છે. ઇંગ્લિશ શું કરશું કે ધીસ ઇઝ અ બોલ. જો એ દૂર હોત તો આપણે અહીંયા ધીસ ના લેત, અને જો ઘણા બધા દડાઓ હોત તો પણ ધીસ ના આવત. એટલે કે જો અહીંયા આપણે નિયમ કીધું છે કે પેલું શું કે ધીસ છે એ નજીકની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે. બરાબર. ને એના પછી તો કે ધીસ છે એ એક જ પદાર્થ કે ચીજ વસ્તુઓ માટે વપરાશે, ઘણા બધા હોય તો નહીં. ચલો પેલું છે ન્યૂ વર્ડ્સ. આ વર્ડ્સ બધા તમારે યાદ રાખવાના છે અને પાકા કરવાના છે. ધીસનું ગુજરાતી શું થાય? આ. THIS. ધીસ એટલે આ. શું થશે? આ. મારી બાજુમાં બિલાડી બેઠી હોય તો હું શું કહીશ? ધીસ ઇઝ અ કેટ. ધીસ ઇઝ અ ચોક. ધીસ ઇઝ અ ડસ્ટર. કોઈ પણ એવો બાજુમાં પદાર્થ હોય અને એક હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે. ઘણા બધા વસ્તુઓ કે પદાર્થો હોય ત્યારે ધીસ વપરાતું નથી, અને એ પણ આપણી નજીક હોવું જોઈએ. બહુ દૂર છે તો હું એમ ના કહી શકું કે ધીસ ઇઝ અ બોલ. એટલે સમજાય છે? બહુ દૂરની વસ્તુ હોય તો બીજો શબ્દ વપરાશે. ચલો ધીસ એટલે આ, અને સ્પેલિંગ THIS. ધીસ એટલે આ. એના પછી IS. ઇઝ એટલે છે. શું થાય? IS. ઇઝ એટલે છે. એના પછીનો સ્પેલિંગ BALL. બોલ એટલે દડો. શું થાય? બોલ એટલે દડો. અને હા, જો આપણે સ્પેલિંગ પાકા કરતા હોઈએ તેમાં શું આવે કે બોલ. તો બોલ એટલે આપણે સ્પેલિંગ એવો લખશું BOLL. બોલ એટલે દડો. તું યાદ રાખજો, એ ખોટું છે. સ્પેલિંગ મુજબ એમાં શું આવશે? BALL. ભૂલથી BOLL નહીં કરતા. ઓકે. શું સ્પેલિંગ બને છે કે BALL. બોલ એટલે દડો. એના પછી કે BAT. બેટ એટલે બેટ. દડાથી ને બેટથી રમતા હોય ને આપણે, એ વાળો બેટ છે એને શું કહેવાય? BAT. બેટ એટલે બેટ. એના પછી FAN. ફેન. પંખો. આપણે દરરોજ પંખો વાપરતા હોઈએ પણ એને શું કહેવાય ખબર નથી. શું આવે? FAN. ફેન એટલે શું? પંખો. ફેન એટલે શું થાય? પંખો. સ્પેલિંગ FAN. ચલો હવે એના પછી પલંગ. આપણે પલંગ ઉપર સૂતા હોઈએ, ઘરમાં પલંગ હોય, પણ હવે એને ઇંગ્લિશમાં શું કહેવાય એ આપણે યાદ હોય નહીં.
તો આપણે જો ભણવામાં આવી ગયું છે, યાદ રાખજો. હવે COT કોટ એટલે શું થાય? પલંગ. કોટ એટલે પલંગ. COT સ્પેલિંગ થશે. એના પછી RADIO શું? રેડિયો. આપણે જે રેડિયો સાંભળતા હોઈએ એને ઇંગ્લિશમાં શું? રેડિયો જ કહેવાશે. પણ સ્પેલિંગ તો કે RADIO. રેડિયો એટલે રેડિયો. એના પછી બોક્સ. ઘરમાં આપણે ઘણી બધી પેટી રાખી જ હોય કે પેટીમાં આપણે કંઈક વસ્તુ નાખતા હોઈએ ને એને આપણે જો કે બોક્સ જ કહીને બોલાવતા હોઈએ, તો બોક્સ છે એ કયો ઇંગ્લિશ વર્ડ છે, ગુજરાતી નથી. બરાબર? BOX બોક્સ એટલે થાય પેટી. ગુજરાતી પેટી થશે ને બોક્સ ઇંગ્લિશ શબ્દ છે. સ્પેલિંગ તો કે BOX. બોક્સ એટલે પેટી. ચલો હવે આપણે જમવા માટે જે થાળીનો યુઝ કરતા હોઈએ, થાળી વાપરતા હોઈએ એને શું કહેવાય ઇંગ્લિશમાં? ડીશ. એનો સ્પેલિંગ થાય DISH. ડીશ એટલે થાળી. શું થાય? ડીશ એટલે થાળી. BOX બોક્સ એટલે પેટી. DISH ડીશ એટલે થાળી. એના પછી બરણી. જો બરણીમાં આપણે ઘણી બધી વસ્તુ રાખેલી હોય, પછી જેમ કે મીઠું, પછી હળદર, જે વસ્તુ આપણે રસોઈ બનાવવા માટે જોતી હોય એ બધી વસ્તુને આપણે શેમાં રાખશું? એક બરણીમાં. બરાબર? તો એ બરણી છે ને ઇંગ્લિશમાં શું કહેવાય? જાર. શું કહેવાશે? જાર. JAR. જાર એટલે બરણી. શું થાય? જાર એટલે બરણી. જુઓ, આ એવા બધા શબ્દો છે જે આપણા ઘરમાં હોય જ છે અને આપણે ખબર ના હોય કે ઇંગ્લિશમાં શું કહેવાય. તો આપણે બેઝિક ઇંગ્લિશ શીખવું હોય તો એવા શબ્દોનું ઇંગ્લિશ પહેલાં આવડવું જોઈએ જેનો આપણે દરરોજ ઉપયોગ કરતા હોઈએ. તો જો એમાં જ આપણે આ બધું શીખ્યા કે રેડિયો એટલે રેડિયો, પછી બોક્સ તો પેટી. બોક્સને શું કહેવાય? પેટી. થાળી છે એને ઇંગ્લિશમાં ડીશ કહેવાય. એના પછી બરણી છે એને ઇંગ્લિશમાં જાર કહેવાય. શું કહેવાય? જાર. આગળના બધા જુઓ. આ ધીસ ઇઝ. પેલા બે સ્પેલિંગ છે આ ધીસ અને ઇઝ. આ બે સ્પેલિંગ એના માટે છે કે તમે આ કોઈ પણ વસ્તુને લઈને જો વાક્ય બનાવો તો એ વાક્યમાં ધીસ અને ઇઝ બે કમ્પલસરી આવે. આ બે હોય તો જ વાક્ય પૂરું થાય. એટલે આ બે સ્પેલિંગ તો ખાસ આવડવા જોઈએ, બધામાં વપરાશે. અને આ બધા શું છે તો કે આપણે દરરોજની વસ્તુઓ જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ એવા બધા છે. જો શું છે આ? ફેન. ઓકે, શું થાય એનું ગુજરાતી? પંખો. કોટ. પલંગ એને શું કહેવાય? કોટ. પછી બોલ ને બેટથી રમતા હોઈએ તો એને શું કહેવાય? દડો ને બેટ. બોલ એટલે દડો ને બેટ એટલે બેટ. એના પછી તો કે રેડિયો છે. શું છે? રેડિયો. તો રેડિયો છે એને રેડિયો જ કહેવાશે. પછી આપણે જેને પેટી કહેતા હોય એને શું કહેવાય ઇંગ્લિશમાં? બોક્સ. એના પછી જમવા માટેની થાળી હોય ડીશ, એને ઇંગ્લિશમાં ડીશ કહેવાશે. બરણી હોય એને જાર કહેવાય. એના પછી કેપ. આપણે ટોપી પહેરતા હોઈએ એને ઇંગ્લિશમાં કેપ કહેવાય. શું? કેપ. સ્પેલિંગ થાય CAP. કેપ એટલે ટોપી. શું થશે? કેપ એટલે ટોપી. અને ટેપ એટલે નળ. શું થાય? નળ. આપણે પાણીનો નળ આવતો હોય ને બધાયના ઘરમાં નળ હોય જ. હવે એને ઇંગ્લિશમાં શું કહેવાય? યાદ રાખજો. TAP. ટેપ એટલે નળ. શું થશે? નળ. તો ચલો હવે આજે હોમવર્કમાં આ બે ચોરસ છે એને તમારે લખી અને પાકા કરવાના છે. બાકીનું આપણે આગળના લેક્ચરમાં ભણશું. ઓકે.